ભગવાનના નાભીમાંથી સ્વર્ણમય પદ્મકોશેમાંથી બ્રહ્માજીને આજ્ઞા તો કરી, પણ બ્રહ્માજી કહે છે કે મને 4 વસ્તુ જોઈએ. જે કામ બ્રહ્માજીને સોંપ્યું છે એ જ કામ આપણને પણ સોંપ્યું છે, માટે આપણને પણ એ 4 વરદાન યાદ રાખવા જેવા છે. કે જે 4 વાત કહી છે, આપની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિનો વિસ્તાર કરું, પરંતુ હે પ્રભુ મારી બુદ્ધિ પ્રમાણે નહીં, આપની બુદ્ધિ પ્રમાણે. આપણને ઘરમાં કકડાટ ક્યાં થાય છે? કલહ આના ઉપર જ થાય. નહીં, હું તો મારી બુદ્ધિ પ્રમાણે કરું. દરેકને એવું હોય છે, અને લડાઈ ઝઘડો એમાં જ થાય છે, એમાં જ મરી રહીએ બધા. પણ કોઈને એવું નથી વિચાર આવતો કે પ્રેમનો અર્થ શું છે. ગણ્યું પ્યારું જે પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. આટલું જો આવડે તો પ્રેમનો અર્થ, પ્રેમનું તાત્પર્ય એ જીવતા આવડી જાય. ભક્ત કવિ શ્રી દયારામભાઈ આપણને આ શીખવાડે છે કે પ્રેમ કેવી રીતે કરાય. ભગવાનના ચરિત્રમાંથી લઈ, અને ભગવાને ક્યારેય કોઈને એવું નથી કીધું તું મારા જેવો થઈ જા તો હું તને પ્રેમ કરું, મારા જેવો બની જા તો હું તને પ્રેમ કરું. ના, જે જેવો છે એની સાથે એવી લીલા કરી અને પોતાનામાં ભેળવે છે, પોતાના મય બનાવે છે. એનું જ તો નામ નિરોધ લીલા છે. એટલે તો ભગવાન કરુણા નિધાન કહેવાય છે. અનકન્ડિશનલ લવના એ પ્રતીક છે, સ્વરૂપ છે. ભગવાન 4 વરદાન આપે છે. પહેલું, આપની બુદ્ધિ પ્રમાણે બ્રહ્માજી કહે છે કે હું સૃષ્ટિનું વિસ્તાર કરું, સર્જન કરું, મારી બુદ્ધિ પ્રમાણે. બીજું, આપણે પણ એ જ કાર્ય કરવાનું છે, માટે આપણને એનું અનુસંધાન રહે એ માટે આ 4 વરદાન યાદ રાખવા જેવા છે બધા. બીજું વરદાન શું કહે છે? આ મેં કર્યું એવું મને અભિમાન ન થાય. આ મેં કર્યું એવું મને અભિમાન ન થાય. ત્રીજું, આ કેવું સુંદર છે એવો મને મોહ ન થાય. જોતા જોતા ક્યારેક કઈ કશુંક સુંદર હોય, આપણને જોઈ ગયું તો આપણને એમ થાય કે હા કેવું સરસ છે, મને એમાં મોહ ન થાય, મને તમારામાં મોહ થાય. જો આ આટલું સુંદર છે તો એને બનાવનાર ભગવાન કેટલા સુંદર હશે. અને ચોથું વરદાન કહે છે, આ કરતા કરતા જે આપે કાર્યભાર સોંપ્યો છે, સૃષ્ટિનો વિસ્તાર હું કરું ખરો, પણ કરતા કરતા હું આપને વિસરી ન જાઉં, આપને વિસરી ન જાઉં. આપણે ભૂલી જઈએ છીએ, નહીં? એક કામ કરતા હોય તો બીજું ભૂલી જવાય, પાછું યાદ કરવું પડે કે શું હતું, કેટલું બધું યાદ રાખવું પડે. લખીને રાખે ઠીક છે, નહીતર અરુણાબેન પાછા બધું લખે. આમ કેટલી જાતની ડાયરી રાખે અને કેટલી બધી જાતની ડાયરીમાં બધું લખ્યું હોય, દરેકના પાના અલગ. આમ તો આપણું જીવન આવું જ હતું, કોરું, હાવ ધપ. પણ ભગવાન આપણા જીવનમાં આવ્યા એટલે આપણું જીવન રંગીન બન્યું. નહીતર તો આપણું જીવન સાવ કોરું ધપ હતું. મમ જીવનમ રિક્ત કર્ગજમ રિક્તમેવ સ્થિતમ
ભગવાન ના આદેશ અનુસાર બ્રહ્માજી વર્તતા જાય છે. મૈત્રેય આદિ વિદુરને બાર બાર સાધુવાદ આપે છે. એવું તે કેવું તમારું કુળ છે કે જેમાં ભગવાનને બાર બાર આવવું ગમે છે? એટલી બધી તો એવી કઈ વિશેષતા છે કે ભગવાનને તમારે ત્યાં આવવું ગમે? આપણને ગમતા લોકો આવે આપણા ઘરે તો આપણને ગમે ને, ખુશ થઈએ ને આપણને. પણ એ ગમતામાં કોક દી જો ભગવાન આવી ગયા તો